ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. નવા વર્ષના નવા વ્લોગમાં બધાનું ખૂબ ખૂબ જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાનું નવું વર્ષ બહુ સરસ જાય, બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય, અધૂરા કામ પૂરા થઈ જાય એવી જ આપણે આશા રાખીએ અને આ નવા વર્ષની શરૂઆત કરી દઈએ અને નવા વ્લોગ સાથે. આજે છે બીજી તારીખ છે. મારે કાલે જ બનાવવું તો વિડીયો, બધા નવું વર્ષ છે ને તો આજે પહેલી તારીખે, પણ કાલે થોડું મને ફૂડ પોઈઝન જેવું થઈ ગયું હતું ને તો તબિયત બરાબર નહોતી, એટલે કાલે કાંઈ પછી નહોતું બનાવ્યું અને આજે બધું ચાલો હવે આજે બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ કરી લઈએ. અને આજે આવી ગયા છે બા. ઘણા ટાઈમથી બા આવ્યા નહોતા, દિવાળી પછી બા આવ્યા જ નથી અહીંયા. તો આજે સવારમાંથી બા 2-3 દિવસ રોકાવાના છે, એટલે મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે. અને બા જો ગામડેથી બધું શાકભાજીને એવું આવ્યું છે ને તો સમારવાના બીટવા બેસી ગયા છે. અને બાએ કીધું છે કે છે ને જાન્યુઆરી મહિનો આવે ને તમારી કે તંદુરસ્ત ને હેલ્થ રહેવું હોય ને, હું બાળકો બા તમને કેમ કાંઈ થાય નહીં એમ. એટલે બા એમ કે અમે છે ને 1 મહિનો શિયાળામાં 1 ટાઈમ બાજરો ખાતા એમ. એટલે આજથી મેં નિયમ લીધો છે નવા વર્ષના પહેલાં જ દિવસે કે હું જાન્યુઆરી મહિનો તો આખો 1 ટાઈમ બાજરાની વસ્તુ જ ખાવાની છે, બાજરામાંથી બનતી કોઈ પણ આઈટમ એમ. તો તમને છે ને મારા વ્લોગમાં બાજરાની રેસીપી જોવા મળશે, બધા જ વ્લોગમાં એક આઈટમ બાજરાની હશે અને અમે જે બનાવશું ને બધું તમારી જોડે શેર કરશું. તો તમારે જો આવી જ રીતે અમારા બાજરાની રેસીપી જોવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને નોટિફિકેશન મળે. અને બા એવું કહે છે કે 1 મહિનો તમે કે આખો જાન્યુઆરી મહિનો બાજરો ખાઓ ને પછી તમે આખું વર્ષ ક્યારેય બીમાર ન પડો, એ કે તમને કાંઈ નહીં દુખે. મને કે તું ટ્રાય કરી કે આખો મહિનો 1 ટાઈમ બાજરાની વસ્તુ ખાવાની, કોઈ બાજરાનો રોટલો ખા, બાજરાની ખીચડી, બાજરાની ઇડલી, બાજરાનું ઘણી વસ્તુ બને છે બાજરામાંથી. તો બધી અલગ અલગ રેસીપી આવવાની છે બાજરાની અને હું જે બનાવીશ ને બધું જ શેર કરીશ તમારી જોડે. અને આજથી નિયમ લઈ જ લીધો છે કે 1 ટાઈમ તો હું બાજરો જ ખાઈશ. બાજરામાંથી બનતી વસ્તુ કોઈ પણ એક રોટલો ભાવે, રોટલા જોડે દહીંની તીખારી છે, મસાલાવાળો રોટલો છે, બધું અલગ અલગ આપણે બનાવશું ને એન્જોય કરશું. અને બાજરો અને બીજું વેજીટેબલમાં બાકી છે મૂળા ખાવાનું. આખો જાન્યુઆરી મહિનો એ કે મૂળા ખાવાના. અને અમારા ગામડેથી દેશી મૂળા આવ્યા છે એટલે મૂળાએ ખાશું. કે મૂળા અને બાજરો તમે આ 2 વસ્તુ ખાઓ ને અને લીલી હળદર, પછી તમે ક્યારે આખું વર્ષ તમને કાંઈ નહીં થાય, કે બીમાર જ નહીં પડો. આ એક જ મહિનો તમારે તમારી હેલ્થ સાચવવાની હોય કે આવું બધું ખાવાનું એમ. બાકી ગુંદ ને અડદિયા ને એવું બધા ખાય, પણ આપણે પાછું ડાયટને જોવાનું ને. પહેલાં છે ને કામ એવા હતા ને તો બધું ખાતા ને તો પચી જતું, હજમ થઈ જતું અડદિયા ને એવું બધું. અને હવે એટલું બધું કાંઈ બહારના કામ નથી, ઘરના જ કામ હોય આપણે, તો પછી બધું પચાવવું અઘરું છે. પછી બોડી વધતું જાય આપણું, અને બોડીના લીધે પછી શરીરમાં બોડી વધે એટલે બધું નવું નવું અંદર બીપી આવે ને બધું શરૂ થઈ જ જાય પછી. એટલે બોડી ન વધે ને એટલે આપણે અડદિયા નથી ખાવું. આપણે ડાયટમાં આપણને હેલ્થમાં સારું, ડાયટમાંય સારું અને બોડી ન વધે એના માટેથી હવે મેં ડિસિઝન લઈ લીધું છે કે આપણે આખો જાન્યુઆરી મહિનો 1 ટાઈમ બાજરાની વસ્તુ ખાઈશું. તો ચાલો બાજરાની રેસીપી આજે સાંજે શું બને છે એ આજ વ્લોગમાં તમને જોવા મળશે કે સાંજે શું બનાવીએ છીએ. અને બા બેસી ગયા છો બધું સમારવા. જય શ્રી કૃષ્ણ. તમે દિવાળી પછી આવ્યા જ નહીં અને હવે આજ બા આવ્યા ને આવતા હોય તો આ બધું જો ગામડે શાકભાજી એવું બીટવા બેસી ગયા. હા, બા આવે એટલે આ બધું કામ થઈ જાય. મેથી આ હું ધાણા છે, કેવા સરસ ધાણા. અને આ મેથીના પાન કેવા જો નહીં, આપણે અહીંયા આવે ને ગોળ પાન હોય, લાંબા હોય. ઘરની મેથી, પાલક ને રીંગણ, દેશી મૂળા. આ મૂળા મીઠા લાગે બા. હા, પોલા ન હોય, અંદરથી મીઠા હોય. આ બધું મારે હા હોય મોકલું. ન્યા થાય ને ત્યાં અહીંયા એટલું હોય, પણ સ્વાદમાં ફેર પડી જાય. આ તુર છે ને, હા રે હા, આ વખતે સારી લાગે. નકર તો ઈળું બહુ હોય, દવા વગરની હોય ને એટલે. બધું શાકભાજી ગામડે આવી ગયું છે ને, બા બેસી ગયા બીટવા. બધા ડબ્બા ભરી ભરીને મૂકી દે કા. એટલે હમણાં આવેલું ચટણી બટણી બનાવી નાખશું લાલ મરચાંની. ના અહીંથી મોકલશું ને થોડુંક. ના અહીંથી થોડુંક મોકલશું. તમે બધું બીટી નાખો ને પછી થોડુંક. હા, આ ફ્રીજમાં હામશે નહીં તો હવે રોકાજો ને ભજન સારું ગાજો. શીખેવા છો ને, નવરા થાવ ને પછી આપણે ગાવું. આ બધું બીટીને ઠેકાણે પડી જાય ને પછી.
તો આજે આપણે બનાવીએ છીએ બાજરાની ઈડલી. તો આ ધાણા, ગાજર, વટાણા, કોબીજ અને મરી, બાજરાનો લોટ અને થોડો રવો 2 ચમચી જેટલો અને ખાટી છાશ, આટલું આપણે લઈ લીધું છે. તો એક બાઉલમાં જો બાજરાનો લોટ, એમાં થોડો રવો જે 2 ચમચી જેટલો લીધો છે ને એ નાખશું. જે વેજીટેબલ તમારે લેવા હોય ને લઈ શકાય. મારી પાસે જેટલા હતા ને એટલા મેં લીધા છે. બાકી તમારા ઘરમાં જે હોય તે નખાય. આમાં તુવેરના દાણા છે, મેથી છે, પાલક છે, જે નાખવું એ નખાય. અને સબ્જીમાં બી જે નાખવું એ નખાય. મારી પાસે ગાજર ને કોબી ને વટાણા ને એવું હતું તો આ બધું મેં એમાં એડ કરી દઉં છું. આ થોડી કોબી છે. અને વધારે તીખું ખાવું હોય ને તો તમે લાલ મરચું, લીલું મરચું નાખી શકો, પણ મેં ખાલી મરી પાવડર જ નાખ્યો હતો. અને દહીં નખાય, છાશ નખાય. મારી પાસે દહીં નહોતું, છાશ હતી ને તો મેં ખાટી છાશ જ નાખી છે. અને બધું સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે, પછી છાશ નાખવાની. સરસ હલાવીને બધું મિક્સ કરી દેવાનું. અને પછી ધીમે ધીમે થોડી થોડી છાશ નાખતી જવાની ને મિક્સ કરતું જવાનું. બાજરાના લોટમાં છે ને વધારે પાણી કે છાશ પડી જાય ને તો તરત જ ઢીલો થઈ જાય. એટલે જ આપણે રવો નાખ્યો છે થોડો, કે બેલેન્સ રહે. કેમ કે બાજરામાં વક ન હોય, વક વગરનો લોટ હોય ને એ, એટલે થોડુંક રવો હોય ને તો એનું બાઇન્ડિંગ સરસ આવે. આ રીતે બધું ધીમે ધીમે મિક્સ કરતું જવાનું અને છાશ નાખવાની. મારી પાસે ખાટી છાશ છે તો હું થોડું પાણી એડ કરું છું. અને મોળી છાશ હોય તો ખાલી છાશમાં જ પલાળવાનું. ખાટું દહીં હોય તો દહીંમાં, થોડું દહીં ને થોડું પાણી, એવી રીતે મિક્સ કરી અને ખાટો મીઠો ટેસ્ટ આવે ને એ રીતે થોડીક ખટાશ. બસ હવે મેં પાણી લીધું છે, થોડું થોડું પાણી નાખતી જઈશ અને મસ્તીનું બેટર રેડી કરવાનું. જેવું આપણે ઈડલીનું હોય ને એ જ રીતનું કરવાનું. પણ ધીમે ધીમે એક હાથે પાણી નહીં નાખી દેવાનું. ધીમે ધીમે થોડુંક થોડુંક નાખવાનું, મિક્સ કરવાનું, નાખવાનું, મિક્સ કરવાનું, એવી રીતે. આ ઈડલી ખાવામાં એટલી હેલ્ધી છે ને અને ટેસ્ટી બી એટલી બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો આવી રીતે બધું મિક્સ થઈ જાય ને જો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આને થોડી વાર ઢાંકીને 10-15 મિનિટ રહેવા દેવાનું. એટલે જે રવું આપણે નાખ્યું છે ને બધું એક પાણી એબ્ઝોર્બ કરી લેશે. જો 10 મિનિટ થઈ ગઈ છે અને મસ્ત જો બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં ઈનો અથવા ખાવાના સોડા કાંઈ પણ નાખી શકાય. મારી પાસે ઈનો નહોતો તો મેં ખાવાના સોડા નાખ્યા છે અને થોડું ઉપર પાણી નાખી અને પછી મિક્સ કરી લઈશું. લીંબુ એ નખાય. મારી પાસે છાશ ખાટી હતી ને એટલે મેં પછી લીંબુ નથી નાખ્યું. જો બધું સરસ રીતે ફૂલી ગયું છે બેટર. જો એમાં સોડા નાખ્યા ને એટલે. હવે ઢોકળિયાને મસ્ત ઓઇલથી ગ્રીસ કરીને ગરમ કરવા મૂકી દીધું છે. ડીશને સરસ ગ્રીસ કરીને રાખી દીધી છે. અને હવે આપણે ડાયરેક્ટ એમાં ઈડલી પાથરી દઈશું. સરસ જો આ રીતનું ખીરું રાખવાનું છે. આવી રીતે બધા જ ઈડલીના મોલ્ડ છે ને એમાં આપણે ભરી દઈશું. આ ઈડલીને 10થી 15 મિનિટ ફાસ્ટ ગેસ પર જ રાખવાની છે. જો થઈ ગઈ છે રેડી. ચેક કરી લેવાનું સ્પૂન લઈને. સ્પૂન જો સરસ એકદમ ક્લિયર નીકળે એટલે રેડી થઈ ગઈ છે એમ સમજવાનું. હવે ગેસ બંધ કરી દઈશું અને ઈડલીને થોડી ઠંડી પડવા દઈશું અને પછી આપણે અનમોલ્ડ કરીશું. આવી રીતે એક પછી એક બધી ડીશો ઈડલીની કાઢી લેવાની. સહેજ ઠંડી થઈ ગઈ છે, ઇઝીલી નીકળી જશે. સહેજ તમે અડશો ને ત્યાં આખી જ બહાર આવી જશે. સોફ્ટ એટલી બને છે. આ સંભાર જોડે, ચટણી જોડે, બધા જ જોડે સરસ લાગે.
જો તો છે ને મસ્ત ગરમા ગરમ ધુમાડા નીકળે એવી જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એવી હેલ્ધી ઇડલી રેડી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત બને છે. લીલું લસણ ને એવું ખાતા હોય ને તો લીલું લસણ, લીલા કાંદા એવું નખાય, જે તમારા પાસે હોય ને બધા વેજીટેબલ નાખીને બનાવાય, બહુ જ ટેસ્ટી બને. જો સોફ્ટ પણ એટલી જ બનશે. મેં ટોપરાની ચટણી જોડે, આની જોડે મેં ટોપરાની ચટણી બનાવી હતી. એકદમ સોફ્ટ ને હેલ્ધી એવી ઇડલી રેડી છે. ને જો હવે બાને બાજરાની ઇડલી તૈયાર થઈ ગઈ છે ને, બા આવી ગયા જમવા. બા ગરમ ગરમ છે ને ઠારો ને પછી મને ખાઈને કહેજો કેવી છે. ચટણી લીધી પોચી પોચી છે ને, હવે દાંત વગરના ખવાઈ જાય ને એવી. રોટલો હોય તો ચાવવો પડે, આ ચાવવું ન પડે. સ્વાદ આવે છે, સરસ આવે છે. હલ્દી ખા થોડી, હલ્દી ખાશે ને હમણાં. એક ટાઈમ બાજરો ખાવો પડે ને તેમ કે. કાયમ ખાવો જોઈએ આ શિયાળામાં. હા હવે એટલે હું જ કહું, જાન્યુઆરી મહિનો આખો એક ટાઈમ બાજરો ખાવ ને, બાજરાની વસ્તુ અલગ અલગ રોજ બનાવીને તમને શરીરમાં ગરમી આપે, ઠંડી ન લાગે, શરદી ન થાય, નરવો. શિયાળામાં ખાવાનો જ. આદિ તને કે બા કાંઈ નહીં, તમે ખાઈ લ્યો હાલો. બાને તો ભાવી ઇડલી, હવે હું હમણાં ગરમ ગરમ પછી બે જાઉં. કાલ પાછું કંઈક બીજી વસ્તુ બનાવશું બાજરામાંથી. રોજ અલગ અલગ બનાવશું અને આખો મહિનો આપણે બાજરો જ ખાવાનો છે. બાજરાના મુઠિયા ઢોકળા સરસ થાય કાબા. ખાઈ પીને નવરા થઈ ગયા અને છોકરાઓને કાલથી એક્ઝામ ચાલુ થઈ તો ઘડીક ભણાવ્યા, એની બેગો રેડી કરી, બધું થયું. હવે હું બા ફ્રી થયા, છોકરાઓ સુવા વહી ગયા રૂમમાં, એટલે હું બા બેઠા છે. બાર મેં સરસ બા મજાને મસ્ત એક ભજન ગાવ એમ, તો સરસ બા એકાદું 2-3 કડીનું નાનું એવું ભજન ગાઈ દો એટલે પછી આપણે પીડિયાનું એન્ડ કરી દઈએ સરસ ભજનથી. તમારા હમણાં કેટલા ટાઈમ તમારે ભજન જ નથી સાંભળ્યું, કેટલા ટાઈમ દિવાળી પછી એક કોઈ તમે આવ્યા જ નથી ને એક કોઈ ભજન ગાયું જ નથી. એટલે હું બા ત્યાં શાંતિથી બેઠા છીએ. છોકરાઓ સૂઈ ગયા, એને એક્ઝામ છે ને વહેલા સુવડે દીધા, સવારે વહેલું જાગવું હોય હાર્દિને વાંચવા માટે, એટલે હા વહેલા જમાડીને વહેલા સુવડાવી દીધા. અને હવે તો મને એમ લાગે એની એક્ઝામ છે મારી એવું થઈ જાય બા, દોડધામ મારે જ વધી જાય. એ લોકો જગાડો બધું યાદ કરી મૂકવાનું, હા ભણવાનું બધું શીખવાડવાનું. જે શ્લોક નાનો રહ્યો એટલે થોડુંક કરાવવું પડે, હાર્દી તો કરી લે. તો એમ થાય હવે તો છોકરા કરતાં મમ્મીઓની એક્ઝામ થઈ જાય. એટલે હવે આમને એક્ઝામ પૂરી થાય ને ત્યાં સુધી આવું ને આવું રહેશે. હા એવું છે. અને હવે સ્કૂલમાંથી પાછું ઓલું પિક્ચર આમ જોઈ આવ્યા ને મુફાસા, એ પાછા સ્કૂલમાંથી જોવા લઈ જાય છે. એટલે હવે શ્લોકને પાછું સ્કૂલમાંથી જોવા જવું છે. એટલે એ ભાઈને હા પાછું અહીંયા એક વખત તો જોઈ આવ્યા છે, એમ તો બીજી વાર હું જોવાનું પણ એને બીજી વખત જવું છે. આવું બધું છે. કાંઈ તમે મસ્ત ભજન ગાવ બા. લ્યો બા મસ્ત એક નાનું એવું સંભળાઈ ગયો. ડાકોરના ઠાકોર શ્યામળા રે બૈના ગાયુના ગોવાળ જો, માથે બાંધી કાળી કામળી રે બૈના ગાયુના ગોવાળ જો, 999 ટોળ્યા રે માથે મૈડા કેરા માટ જો, ગોપી હાલી મય વેસવારે એના રેઢા મંદી જો, સાકળયું ગાડી વાલી શ્યામળે રે ઘરમાં ભૂસ્યા મોરા જો, યાડું જુએ કાળીઓ રે શીખે દીઠા ગોરસ જો, માધવે મારી મોરલી રે થઈ ગોરસની ધાર જો, મોહને મોઢું અડાડિયું રે કેવા મીઠા ગોરસ જો, એવામાં એક ગોપી આવ્યા રે દીઠો મૈડા કેરો સોર જો, પેલી કહે એને બાંધજો રે, બીજી લાવે છે દોર જો,
ત્રીજીએ ત્રિકમને બાંધિયા રે સોથી તાણે છે ગાલજો વાલાએ મનમાં વિચાર્યું રે મૈના ગાયું ના ગોવાળજો વાલાએ મનમાં વિચાર્યું રે દીઠો હૈડા કેરો હારજો વાલાએ મારો યાસકો રે તોર્યો નવ શેરો હારજો મોતી રે રાણા શોક મારે લો નો લાગ્યો આછજો ગોપી બેઠી મોતી વીણવારે વાલો સટકીને જાયજો આગો ઉભો પાડે તાળીયું રે કેવી જોયા જેવી થાય જો માધવ દાસની વિનતી રે બૈના ગાયો ના ગોવાળજો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપા સરસ છે હો. ભગવાન ગાયું ના ગોવાળ પીને હા થઈ સરસ છે. સમજવી તો મસ્ત છે. હા સારું છે ને આ કાલ ગાયું હતું ને અહીંયા સત્સંગમાં ગાયું. કાવ ઘણકી બહુ ગભરાવ બાયું એ જ ગભરાવ સારું ગાયું ના ગોવાળ પીને વિના ને પણ હા વિનાશ છે કઈ નહીં હાલો હાલો તો આવા નવા સરસ સરસ ભજન હા શીખતા આવજો ને ગવડાવજો અમને મજા આવે કઈ આપણે વિડીયો નો યાદ કરીએ અમારી બાજરાની ઈડલી કેવી લાગી બાનું ભજન કેવું લાગ્યું કોમેન્ટ કરજો એટલે અમને મજા આવે તમે કોમેન્ટ કરો ને તો મજા આવે હા એમ કે કોઈ સાંભળે છે આપણને જવાબ સામે દે છે એવું લાગે તો કઈ નહીં ચાલો વિડીયો આપણે અહીંયા જ કરીએ જો અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ